મિત્રો જો આ વિમલ ની એડવર્ટાઇઝ આપણે શાહરુખ ખાન અને અજય દેવગન ના બદલે આપણે સાહિત્ય કલાકારોને દીધી હોત ને તો કેવી રીતે રજૂ કરત કે ગામની માલિપા એક નાનો એવો ગલ્લો હતો, ગલ્લાની માલિપા મિત્રો ઘણી બધી પડીકીઓ વેચાતી હતી અને એ પડીકીમાં પણ એક એવી પડીકી હતી કે ઉંદર ખાય તો મારે બિલાડી ને બિલાડી ખાય તો મારે બાજ, પણ દીકરો ખાય તો બાપ ને સડે ને બાપ ખાય તો પણ માય જાય. હવે બન્યું એવું સાહેબ, એ જ ગામમાં એક વિમલ નો વ્યસન રહેતો હતો. ફાટર તૂટેલ લુગડા છે, ગરીબ માણસ છે. અને એક દિવસ બન્યું એવું સાહેબ, અડધી રાતનો ગદર ભાંગ્યો છે અને એ માણસ ઉભો થઈને ઝબકીને જાગીને જોયું તો ખિસ્સામાં સાહેબ વિમલ નથી, એને વિમલ ની તડપ લાગી છે એવી. પણ કરવું શું, બહાર જઈને જોઈએ છે તો ઘણા ઘોર ઘટાક અને વાદળ છવાયેલો છે. ક્યાંક ક્યાંક વીજળી ઝબુકતી હતી, ઝરમર મિત્રો મેં વરસતો હતો. ભાઈ ને વિચાર આવ્યો કે અરે આવા કાળી રાતે મેઘલી રાતે મને વિમલ કોણ દીધું, ભાઈ હવે મારે ગલ્લે જવું પડશે બાપ. એટલે ગલ્લે ઉપડ્યો સાહેબ, ઘોડીને અસવાર થઈ, ધીમે ધીમે બાગડતા ઘોડી લઈને ભાઈ ગલ્લે પહોંચ્યો હતો. અને ગલ્લા વાળા ભાઈ ને કીધું ભાઈ પડેકી દે ને મારા બાપ. તો ગલ્લા વાળો ઉભો થઈને કે ભાઈ પડેકી તો ઘણી છે, કઈ પણ ભણ દાણે દાણે ને કેસર કાદમ, અને ભણ ખાતાની હારે આવે જાય લેવા જમ. પણ ભણ તમે બોલો બોલો જુબા કેસરી, એ તમે બોલો ને જુબા કેસરી.